શ્રી બાલકૃષ્ણ ઉમાપતિ હનુમાનજી મહારાજની સદગુરુ બદરંગદાસ બાપાની કુળદેવી શ્રી ખોડિયાર માની જય, મેલડી માની જય, બ્રહ્માની માની સરસ્વતી માની જય, શ્રીમદ ભાગવત ભગવાન વેકરિયા પરિવારના સુરાપુરા દેવ પિતૃ નારાયણ દેવ અને સ્થિર કરી પ્રેમ સે બોલો નમઃ પાર્વતી વક્રતુંડ મહાકાળીએ વક્રતુંડ મહાકાળીએ સૂર્ય કોટી સમપ્રભ નિરવિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા વંદે દેવોપતિ સૂરગુરુ વંદે જગત્કારણ વંદે પત્ર સંગદરન વંદે પશુનાપતિ નારાયણ નિરાકારણ નારાયણ નરોત્તમ નૃસિંહં નાગનાથન ચતન વંદે
વસુદેવસૂતં દેવં કંસચાનુર્મર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગત કૃષ્ણ વંદે એને બંધ કરી દે ઘડી વંદે જગદગુરુ બોલો હનુમાનજી મહારાજ પરમાત્મા કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના બંધ કરી દે અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી શ્રી ઘોડિયારમાંની કૃપાથી વેકરિયા પરિવાર આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. વેકરિયા પરિવારના સુરાપુરા પિતૃ નારાયણને પ્રણામ. માયગણ હરીશદાસને પ્રણામ. સંગીત ગણો હિરમભાઈ હસમુખભાઈને પ્રણામ. તેમજ વેકરિયા પરિવારના પધારેલા મહેમાન, આડોશી પાડોશી, મારા સર્વે શ્રોતાઓને પ્રણામ. પૂજ્ય ગુણવંતગીરી બાપુને પણ પ્રણામ. પાંચમા દિવસની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.
નીચેવાળા તો બોલતા જ નથી, નક્કી જ કર્યું છે. આપણે જે મુદ્દાની વાત હોય ને ત્યારે આડાહુડ બધાય ધ્યાન હોય. શું વાંધો છે ભગવાનના નામથી જ ખબર નથી પડતી. કથાનું દર્શન કરતા પહેલા ભગવાન ભાવથી નામ કીર્તન કરીએ.
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. करता श्रीनाथ जी ने काला रे वाला मैं तो यमुना जी महाप्रभु जी विठल वरनी सेवालय करूं तो आठे क्षमा केरी जाखिर करूं मैं तो यमुना जी महाप्रभु जी श्रीनाथ जी बोलो बोलो श्री यमुना जी बोलो।
મહાપ્રભુજી બોલે છે નહીં તો તપાસ કરો. શ્રીનાથજી બોલો બોલો. અરે શ્રી યમુનાજી બોલવાનું. શ્રીનાથજી બોલો. श्रीनाथजी बोलो. श्रीनाथजी बोलो. मारा भटुमा बोलो. ए मारा भटुमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी. દ્વારિકાનું નાથ બોલાવે મારા ઘટમાં વીરા
નાથજી યમુનાજી મહાપ્રભુજી હનુમાનજી મહારાજ સવારની કથામાં ભગવાન બાલકૃષ્ણએ પૂતના રાક્ષસીનો વધ કર્યો. એ દર્શન આપણે જોઈ ગયા. આવો આગળ સક્તાસુરનો નાશ. પૂતનાના વધ પછી બહેનો ભાઈઓ યશોદાજીને સર્વેની પૂજા કરવી છે. તેથી ઉત્સવમાં આખા ગામને યશોદા માએ નિમંત્રણ આપ્યું. નંદબાબા કહે કે તેમાં બિલકુલ સંકોચ કરશો નહીં. તમે ખૂબ દાન પૂન કરજો, પ્રેમથી ખૂબ વાપરજો. જેટલું આપશો ને એનાથી બમણું તમારા ઘરમાં આવશે. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, જ્યારે ભાગ્ય બદલી જાય છે ને ત્યારે નળ રાજા તેમજ યુધિષ્ઠિર જેવા પણ ગરીબ થાય છે. માટે ભાગ્ય સારું હોય બહેનો ભાઈઓ તો દાન કાર્યમાં લોભ ન કરવો. બને એટલું દાન પુણ્ય કરવું. આમે શાસ્ત્ર એમ બતાવે છે કે દરેક વ્યક્તિને 10મો ભાગ કાઢવો એ જરૂરી છે.
પછી જેટલા ઘરમાં કમાતા હોય ને એ બધાને 10મો ભાગ કાઢવો પડે, ખાલી એકને નહીં. હો, 10મા ભાગની ઘણાને ખબર જ નથી પડતી. 10મો ભાગ એટલે શું? વર્ષોથી આ દસ્યુ હાલ્યું આવે છે. પેલા મંદિરમાં કથામાં દસ્યાનો સિક્કો આવતો એનો ઘા કરતા. હવે 10ની નોટ. 10મો ભાગ એટલે યાદ રાખજો બહેનો ભાઈઓ કે તમે 100 રૂપિયા કમાવો ને આખો દિવસમાંથી, તો એમાં 10 રૂપિયા ધર્માદા પેટે નીકળી જવા જોઈએ. હવે અત્યારે સામાન્ય મજૂર છે એને 1000 રૂપિયા રોજ છે, તો રોજ એને 100 રૂપિયા 10મો ભાગ કાઢવો પડે. અને ઘણાને તો રોજની આવક 10-10 હજારની છે, કોઈને લાખની આવક છે. 10,000ની આવક વાળાને રોજ 1000 રૂપિયા 10મો ભાગ કાઢવો. લાખની આવક હોય એને રોજ 10,000 રૂપિયા 10મો ભાગ કાઢવો. આને 10મો ભાગ કે. અને જે નથી કાઢતા પરમાત્મા આપોઆપ 10મો ભાગ કાઢી લે. નહીતર એક ભિખારી હવારનો ભીખ માંગતો હતો, બપોરના 12 થયા પણ બોણી ન થઈ. એટલે ભિખારી ભગવાનને પ્રાર્થના કરે છે કે મને 1 રૂપિયો જો દાનમાં મળશે ને હું પાવલી ખેરિયાત કાઢીશ. આમ ભિખારીને બોલવું અને કોઈ એના હાથમાં રૂપિયાનો સિક્કો મૂકીને વયું ગયું. ભિખારીની દાનત બગડી કે હું બોલ્યો ને ભગવાન ક્યાં સાંભળ્યા છે, મારે નથી કાઢવો 10મો ભાગ. ભિખારીને ભૂખ લાગેલી, કંદોઈની દુકાને જઈને કે મને રૂપિયાના ગાંઠિયા. કંદોઈ કે પેલા રૂપિયો લાવ. રૂપિયો આપ્યો. સિક્કો જોઈને કંદોઈએ કહ્યું કે રૂપિયાના ગાંઠિયા નહીં આવે, 12ના આવશે. ભિખારી પૂછ્યું કેમ? કે આ સિક્કો ઘસાઈ ગયો છે ને એટલે પાવલી હું બાદ કરી લઉં છું. કહેવાનો ભાવરત બહેનો એ છે કે જે 10મો ભાગ નથી કાઢતા પરમાત્મા આપોઆપ કાઢી લેશે. ક્યાં જાય 10મો ભાગ? કા હરવા ફરવામાં જાય, મનોરંજનમાં જાય, સારા મોબાઈલમાં જાય, મોંઘી 4-વ્હીલમાં જાય, જુગારમાં જાય, મદિરા પાનમાં જાય, અને થોડો ઘણો વધે એ હોસ્પિટલમાં જાય. ડોક્ટરને બતાવવા જાય, ડોક્ટર કે 500 રૂપિયા થશે ખાલી હાથ જોવાના. ન્યાય એમનું કે થોડુંક વ્યાજબી રાખો, ન્યાય તો દરદ દેવા જ પડે. ધર્મ કાર્યમાં કાંઈ થતું હોય ને તો તરત ન્યા લોભ કરવા મળે છે. માટે 10મો ભાગ કાઢો. બધાને કહું છું, અમારે સાધુ બ્રાહ્મણની 10મો ભાગ કાઢવો પડે, યાદ રાખજો. અને સુખી થવું હોય ને તો 3 સૂત્ર યાદ રાખજો. દાન કહું છું. પેલું, ધન ઓછું કરો. ધન ઓછું એટલે હું એમ નથી કહેતો કાલથી બધાને દેવા મળો, પણ તમારી આવકમાંથી 10મો ભાગ રોજ કાઢતા જાઓ. અને કાલથી જ શરૂ કરો જો સુખી થવું હોય તો. નહીતર જય સિયારામ રાયડું પાડીને અમે થાકી જવાના છીએ. સીતારામનું નામે નથી લઈ શકતા ઘણાય તો. જય સિયારામ હરખું નથી બોલી શકતા. એ 10મો ભાગનું થોડા માને આપણું? હે, હું કઈ ગાંડો હોઈશું? કોઈ ન માને. ગળા સુધી વિશ્વાસ હોય મને. કાલથી શરૂ કરો. કાલે રૂક્ષ્મણી વિવાહ છે, જોઈ હાલો કોને કોને કથા અડી ગઈ છે. કાલ 4 મંગલિયા ગાવાના છે આપણે.
અને 4 મંગલિયા વર્તાવાના છે. પેલા મંગલિયામાં સોનાનું દાન અપાય. અત્યારે સોનાનો ભાવ તો આસમાને છે, 1.5 લાખ ઉપર છે. આપણે 1000 રાખ્યું, હાવ સસ્તું કરી દીધું. કાલ કોણ દેશ જોઈ, જાજા નહીં 100 નામ કરી દેજો 4 મંગલિયા. કેટલા? 100 જ નામ. અને ગેરંટી મારીને લખી દો, 100 નહીં 25 નામ કાલ ન થાય. તમે કેવું પનામ લખી દો, 25 નામ ન થાય. જેને અડી ગઈ છે એ તરત દઈ જ દેશે. બાકી તો વિચારવામાં રહે કે ના રે ને 1000 રૂપિયા થોડો દેવાય, કે એને ક્યાં કામમાં જવું, એમ કરીને વિચારી મૂકી દે. ભૂમિદાનના 1000 રાખ્યું છે, ગૌદાનના 1001 અને કન્યાદાનના પણ 1001. 4 મંગલિયામાં કાલ 100 નામ પૂરા પાડી દો, 1000 વાળા. હાલો બરાબર, કાલથી શરૂ કરો 10મો ભાગ. 10મો ભાગ બતાવ્યો. પછી 10મો ભાગ ક્યાં ક્યાં કાઢો એ કહું. જ્યાં ગૌશાળા હાલતી હોય ત્યાં લીલું આપો, કૂતરાને બિસ્કીટ દૂધ આપો, કીડિયાતું પૂરો, માછલાને સમુદ્રમાં એને ખોરાક આપો. કોઈ વર્ધાશ્રમ, અનાથ આશ્રમ, મૂંગા બેરાનું આશ્રમ, આવા સુદાસોનું આશ્રમ જ્યાં ચાલતું હોય ત્યાં એને કંઈક આપો. 10મા ભાગના સરનામા બતાવ્યા. પણ પેલો 10મા ભાગનો હક શાસ્ત્રે બતાવ્યું છે સાધુ અને બ્રાહ્મણને આપવો. પણ અત્યારે એમ ઘણા લોકો એમ કે અમારે 2 પગવાળા નથી દેવું, ન દેતા, ભૂખે નહીં મરે સાધુ બ્રાહ્મણ. જેને જન્મ દીધો છે ને એને જવાબદારી હોત લીધી છે કે જીવ ત્યાં સુધી તારો રોટલો નહીં ઘટવા દો. 10મો ભાગ કાલથી કાઢો, લ્યો હાલો. સરનામા બતાવ્યો પછી ના કાલ અહીં આપો, ખબર પડી જાય મને કે કથા કોને કોને આમ વ્યવસ્થિત કરી દે. 25 નામને ન વટવો તમે બોલો, અને કાલ રેકોર્ડ તોડો તોડો તમે, બરાબર. મન મૂકીને કાલ થોડો 100 નામ કરી નાખો, લ્યો હાલો, બરાબર. આ 4 મંગલિયા આપ્યા છે 1000 રૂપિયાના. કાલ ખાલી 4 જ દાન દેવાના છે. ઘણા માણસો અહીંયા ભેગા થાય છે, 500 માણસ જેવું ભેગું થાય છે. કાલ તો વધારે છે, બરાબર. 1000 આપવાનો છે. બીજું સુખી થવું હોય તો વજન ઓછો કરો. આપણું શરીરનું કામ આપણે કરી શકીએ ને એટલું આપણું શરીર હોવું જોઈએ. આપણું શરીર એવું ન હોવું જોઈએ કે આપણું પોતાનું કાર્ય આપણે ન કરી શકીએ. નકર એક ભાઈનું એવું શરીર હતું કે વહામાં માખી બેઠી ને તો બીજાને કે એ જતો એટલે ઉડતો એમ કરીને, એ શું કામનું? શરીરનું વજન ઓછો કરો, માપે જમો. અને ઘણા એમ કે ભાત ખાવાથી શરીર વધે. હું સાબિત કરી દઉં ખોટી વાત છે. હાથી ક્યાં ભાત ખાતો હોય છે? હે, જંગલનો હાથી છે ભાત ખાય છે? ન ખાય. આ ઓલા ઓરેશાના જેટલા અહીં મજૂર કામ કરવા આવે છે એ ખાલી ભાત ઉપર જ જીવે છે. કેમ શરીર વિદા હોકલે ગળી જવા હોય. આપણે બધું હારે જમાવટ કરી છે ને એટલે શરીર વધે છે. એ બેટા બેસી જા, પ્લીઝ વિનંતી. જેનું બાળક હોય ને બેહાડ દેજો, વિનંતી. ગમે મહેમાન નો હોય, મારી પ્રાર્થના. અને ત્રીજું, મન મોટું રાખો. કોઈ કાંઈ કહે તો એ ભૂલી જાઓ. સારા શબ્દ યાદ રાખો. મન મોટું રાખો, મનમાં નહીં રાખવાનું. ઘડીએ ઘડીએ રંગ નહીં બદલવાના.
ઘડીએ ઘડીએ રંગ નહીં બદલવાના. અને બીજું એ યાદ રાખજો, એ રંગમાં રહેજો, હો, રંગમાં રહેજો, રંગાયેલા રહેજો, પણ જે સેકન્ડે બદલે ને એના સંગથી દૂર રહેજો. હે ભગવાન, મારા નાથ, તો ઓલા જન્મમાં મને તારા મંદિરનો ડંકો બનાવજે. હો, આટલી મારી પ્રાર્થના સ્વીકારજે. ઓલા જન્મમાં મંદિરનો ડંકો મને બનાવજે, બાકી વ્યાસપીઠનો અધિકારી નો બનાવતો. એને હું પ્રાર્થના કરું હૃદયથી. હા, ડંકો બનાવજે. કારણ કે આ કળી કાળમાં સત્યનું કિંમત કરવાવાળા નથી. એટલે ઓલા ગૌમાં ડંકો બનાવજે. જે આવે ને એને કાનમાં ધાક પાડી દેવી છે. આખી જિંદગી બેરો રહેવો જોઈએ. કાંઈક માપ તો હોય ને. સત્યની કિંમત ખરેખર આ દુનિયા નથી કરતી હો. એનું એક ઉદાહરણ દઉં તમને. એક માણસે સુંદર મજાનું પેન્ટિંગ કર્યું અને એ પેન્ટિંગમાં એણે લખ્યું કે આમાં ક્યાંય ભૂલ હોય ને તો તમારે લીટો કરી નાખજો. ગામના પાદરમાં એ પેન્ટિંગ 15 દિવસ મૂક્યું તો લોકોએ એટલા લીટા કર્યા કે પેન્ટિંગની દશા જ બગાડી નાખી. મૂળ પેન્ટર જ વિખાઈ ગયું. પછી આ માણસે 15 દિવસ પછી બીજું એક પેન્ટિંગ નવું મૂક્યું કે આમાં તમને જ્યાં સત્ય લાગે ને ન્યા લીટા કરજો. 2 મહિના રાખ્યું. કેટલા મહિના? આ પેન્ટિંગને કોઈ જોયું નહીં 2 મહિના સુધી. કોઈ આડ્યું તો અલગ વાત છે, જોયું નહીં. આ દુનિયા છે, સત્યને ન જાણે. હું તે માસે સત્ય આપણે કહીને પણ ન જાણે. નથી કિંમત સત્યની. એટલે મન મોટું રાખજો. કોઈ કઈ કીધું હોય તો ભૂલી જાય. અને ભાગ્ય હારા હોય ત્યારે પુણ્ય કાર્યમાં ક્યારેક કચાશ રાખવી નહીં. ભગવાન કઈ આપ્યું હોય તો ઉદાર મનથી દાન આપવું. યશોદામાને આજે ભાગ્ય હારા છે એટલે ખૂબ દાન કરે. ઘરમાં સાડીનો, પિતાંબરનો, કંઠીનો ઢગલો કરે. યશોદામાં વિચાર કરે આ લાલો સૂઈ જાય તો મારાથી બધાયનું સ્વાગત થઈ શકે. અને બાલકૃષ્ણને ખબર પડી માં આજે ગોવાળિયાઓ અને ગોપીની પૂજન કરવાની. તેથી લાલો ખૂબ રાજી થઈ ગયો. માની ઈચ્છા જાણી કે લાલો સૂઈ જાય છે, તેથી લાલાએ એવી લીલા કરી આંખ બંધ કરીને સૂઈ ગયો, પરંતુ અંદરથી જાગતો છે. એ મારા ભગવાનને નાટક કરતા બહુ આવડે એટલે તો એમનું નામ નટવર પડ્યું. બોલો નટવર. જય નું બોલીએ કે બોલ. તપાસ કર્યું મેં. બોલો નટવર ભગવાનની જય. વારે ભગવાન. હે મારા નાથ, માણસની એટલી સ્વાર્થેલી ભક્તિ છે એની શું વાત કરવી. હે કોઈ અંગત કોમોમાં દાખલ હોય ને તો વગર કોઈના કીધે એવી ભક્તિનો રંગ લાગી જાય
આંખમાંથી ગંગા જમના પડતા હોય ને ભગવાનનું સ્મરણ થતું હોય ને એક ઉપર એક માનતા ચડતી હોય, માનતા મનાતી કે હે ભગવાન મારો આ હાજો નરવો હાવ દવાખાનામાં બહાર નીકળ્યા જાય ને પછી જ હું અંજોળ લઈશ. આ માણસની ભક્તિ સ્વાર્થી લી, સ્વાર્થી. ભગવાનને નાટક કરતા બહેનો ભાઈઓ બહુ આવડે છે હો, એટલે તો એમનું નામ નટવર પડ્યું. એ લાલાને તમે જ્યારે જગાડો ત્યારે જાગે ને જ્યારે પોઢાડો ત્યારે પોઢી જાય. યશોદામાં વિચાર કરે કે આજે આખું ગામ મારે ત્યાં આવવાનું છે, તેથી લાલાનું પારણું બહાર રાખવું તો ઘરમાં જગ્યા વધારે થાય. બહાર એક ગાડું છે, ગાડાના તળિયે લાલાનું પારણું રાખ્યું. ગાડામાં દહીં દૂધ તેમજ અનેક રસ રાખેલા. પછી યશોદામાં એક એક ગોપીનું પૂજન કરે અને માન સાથે ગોપીને ભેટ આપે. ગોપી જો એનું બાળક લઈને ન આવી હોય, યશોદામાં ગોપીને બાળક લેવા પાછું મોકલે. ગોપી બાળક લઈને આવે, યશોદામાં બાળકની પૂજા કરે, માથે હાથ ફેરવે, કંઠી પહેરાવે અને આશીર્વાદ